તાપીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં તાપી સોનગઢ તાલુકાના તજાંબા ગામે રાજ્યના આદિજાતિ મંત્રી અને માંડવી વિધાનસભા ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કિસાન પથ યોજના વર્ષ 2023-24 અંતર્ગત કુલ રકમ 4.22 કરોડના ખર્ચે તૈયાર થનાર પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો અને જ્યાં આ પાકા માર્ગ નિર્માણથી સોનગઢ તાલુકાના દુમદા, આમલીપાડા, કેલાય, ચારપાટ, ઉખલદા, તજાંબા, વેલઝર, સિસોદ, તારસીરા, મેઢા, પાંચ પીપળા, વાજરડા, વાઘનેરા સહિત જે રસ્તાઓ છે તમામ ગામોને જોડતો રસ્તો છે ત્યારે મહત્વનો સાબિત થશે તમામ ગામો માટે। ત્યારે સોનગઢ તાલુકાના તજાંબા ખાતે આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર મંત્રાલયના જે કુંવરજી જે રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રાલય તેમજ આદિજાતિ વિકાસના મંત્રી છે કુંવરજી હળપતિ કે જેઓ કિસાન પથ યોજના વર્ષ 2023-24 અંતર્ગત રૂપિયા 421.85 લાખના ખર્ચે આમલીપાડા, ઉખલદા, તજાંબા, વેલઝરને જોડતા નિર્માણધીન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને પાયાની સુવિધાઓની ભેટ આપી હતી। મંત્રીએ જણાવ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે। આજે ધજાંબા મુકામે વેલઝર, ધજાંબા, ઉખલદા, આમલીપાડાનો રસ્તો 4,21,85,000નો મંજૂર કરવામાં આવ્યો હતો। એનું ખાતમુહૂર્ત આજરોજ અહીંથી કરવામાં આવેલ છે। આગામી દિવસોમાં પણ ઘાસિયા મેળાથી જામાપુર રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। ચીખલી બેસ રોડથી વાજરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। એવા અનેક રસ્તાઓ આ વિસ્તારની અંદર લગભગ સોનગઢ તાલુકામાં મંજૂર છે। એ તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે। આજે ધજાંબા મુકામે વેલઝર